પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવી રહી છે મહાત્મા મંદિર ખાતે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્યો આ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે બેઠકનું આયોજન જર્મન ચાન્સેલર સાથે પીએમ મોદીની બેઠક મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાર્તા થઈ। બંને દેશ વચ્ચે વેપાર અને રક્ષા ક્ષેત્રે કરારની સંભાવના। જર્મન ચાન્સેલર બાદ 25 કંપનીના સીઈઓ સાથે મહત્વની બેઠક। ભારતમાં રોકાણ સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો સૌ કોઈની નજર આ બેઠક પર હતી તો હાલ તે બેઠક દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવી। અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી। આ ક્ષેત્રોમાં ગતિશીલતાના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન, નવીનતા અને સંશોધન, વિકાસ અને લોકોથી લોકોના સંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય વાતચીત થઈ। બંને દેશ વચ્ચે વેપાર અને રક્ષા ક્ષેત્રે વાતચીત થઈ। આ બેઠક ખૂબ જ મહત્વની છે। ભારતીય નૌસેનાની શક્તિ અને ક્ષમતામાં પણ વધારો થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, દ્વિપક્ષીય વાતચીત, અનેક મુદ્દાઓને લઈ ચર્ચા, શું વિગત? જી ચોક્કસ સોનલ, એવું કહી શકાય કે દ્વિપક્ષીય વાતચીત થઈ છે। ભારત અને જર્મની વચ્ચે કયા કયા ક્ષેત્રોમાં સહયોગ કરી શકાય અને ખાસ કરીને જર્મની ભારતનું જૂનું એક પાર્ટનર પણ રહ્યું છે, એટલે આ સહયોગમાં વધારો કેવી રીતે કરી શકાય, એ ડિફેન્સ ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રોમાં ભારત અને જર્મની સહયોગ કરીને વૈશ્વિક પરિસ્થિતિ જે ઊભી થઈ છે એને કેવી રીતે બંને એકબીજાના પૂરક બને એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી પોતે દ્વિપક્ષીય વાતચીતમાં સીધી રીતે જોડાયા છે અને જર્મનીના ચાન્સલર ફેડરલ પણ આ સીધી વાતચીતમાં વધુને વધુ સહયોગ બંને દેશો વચ્ચે થાય એ માટે સંમતિ સંધાઈ હોવાની જાણકારી પણ મળી રહી છે। હવે જે જર્મનીના સીઈઓ આવ્યા છે, 25 જેટલી કંપનીના સીઈઓ પણ આ બેઠકમાં હાજર રહેશે અને ક્યાંક ને ક્યાંક વધુ સારા કરારો એ બંને દેશોના વિન વિન સિચ્યુએશનમાં ઊભા થઈ શકે એ માટે કરારો પર સહી સિક્કા પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રીની હાજરીમાં આ કરારો થશે। સ્વાભાવિક છે કે આગામી સમય ભારતનો છે અને ભારતના સમયના પરિપ્રેક્ષમાં જર્મની કેવી રીતે સહયોગ આપી શકે અને ગુજરાત અને ભારતમાં મૂડીરોકાણ કેવી રીતે કરશે, કયા કયા ક્ષેત્રોમાં કરશે, ડિફેન્સ ક્ષેત્રે પણ નેવીથી માંડીને તમામ જગ્યાએ આ સહયોગો વધશે એવી આશા ચોક્કસ હવે આ દ્વિપક્ષીય વાતચીત પછી રાખી શકાય। જી, કયા કયા ક્ષેત્રમાં કરાર થવાની સંભાવના, જે રીતે આપે વાત કરી સંરક્ષણ, અન્ય કયા ક્ષેત્રોમાં સંભાવના છે? સ્વાભાવિક છે કે આર્થિક ક્ષેત્રોમાં મોટા પાયે કરારો થશે। ઔદ્યોગિક ક્ષેત્રમાં કરારો બંને દેશો વચ્ચે થવાની શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે। આ ઉપરાંત આઈટી ક્ષેત્ર કે જે જગ્યાએ ભારત અત્યારે અમેરિકા સાથે સહયોગ કરી રહ્યું હતું, એમાં જે ટ્રેડ વોરના કારણે જે નુકસાન ભારતને જઈ રહ્યું છે એની ભરપાઈ કેવી રીતે કરી શકાય એ દિશા શોધવાની પણ કામગીરી આ દ્વિપક્ષીય વાતચીતમાં કરવામાં આવી હોવાની જાણકારી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે જગ્યાએ ભારતને નુકસાન થઈ રહ્યું છે, ભારતની સાઈડ જે જગ્યાએ મજબૂત છે, આઈટી ક્ષેત્રની વાત હોય તો ત્યાં પણ મોટા પાયે કરારો થશે અને રોજગારી પણ સર્જન થઈ શકે બંને દેશોમાં। એ પ્રકારની સ્થિતિ અત્યારે દ્વિપક્ષીય વાતચીતમાં કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અનેક ક્ષેત્રમાં કરાર થવાની જે સંભાવના, સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ભારતીય નૌસેનાની શક્તિ અને ક્ષમતામાં વધારો થઈ શકે છે। જર્મન ચાન્સેલર સાથે જે દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવી, ત્યારબાદ સીઈઓ સાથે મહત્વની બેઠક, તો અનેક મુદ્દાઓને લઈ ચર્ચા। મહાત્મા મંદિરમાં જર્મન ચાન્સેલર સાથે પીએમ મોદીની આ બેઠક, જેના પર સૌ કોઈની નજર। બંને નેતાઓ ગયા વર્ષે 25 વર્ષ પૂર્ણ કરનાર ભારત જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓમાં જે સમીક્ષા કરી છે, અનેક ક્ષેત્રમાં ફાયદો થવાની સંભાવનાઓ છે। વિદેશ મંત્રાલયે જે રીતે જાણકારી આપી હતી કે વાટાઘાટો, વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્યમાં વિકાસ અને તેમાં ગતિને લઈ અને આ બેઠકમાં વાતચીત કરવામાં આવી છે। અનેક મુદ્દાઓને લઈ આ ચર્ચા કરવામાં આવી છે। તો હાલ આ સીધા જ દ્રશ્યો
બંને દેશ વચ્ચે વેપાર અને રક્ષા ક્ષેત્રે કરારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભારત અને જર્મની વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારીને કારણે કૌશલ્ય અને ગતિશીલતાનો સહયોગ વધુ મજબૂત બનશે। ખાસ કરીને વિજ્ઞાન, નવીનતા અને સંશોધન પર બંને દેશો સહમત થશે। વૈશ્વિક રીતે મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું। વેપાર અને ડિફેન્સને લગતા મહત્વના કરાર થઈ શકે છે। તો યુરોપ સાથે ભારતના કરાર થવાની વેપારમાં વધારો થશે। જર્મનીના ચાન્સેલર સાથે ત્યાંની 25 કંપનીઓના સીઈઓ પણ ભારતની મુલાકાતે આવ્યા છે। તો તેની સાથે પણ આ મહત્વની બેઠક પ્રધાનમંત્રી મોદીની બંને દેશોના ઉદ્યોગકારો સાથે વાતચીત થશે। તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે। તો આ મહત્વની બેઠક જેના પર પૂરા વિશ્વની નજર છે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગઈકાલથી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે તેઓએ મહાત્મા મંદિરની અત્યારે હાલ તેઓ દ્વિપક્ષીય બેઠક અને તે પહેલા કાઇટ ફેસ્ટિવલમાં તેઓએ ભાગ લીધો હતો।